ભરૂચ બીડીએમએ દ્વારા મળેલી સીઈઓ થિંક ટેન્ક ફોરમમાં જિલ્લા કલેક્ટર, પોલીસ વડા, વિકાસ અધિકારી સહિત મહાનુભાવોએ ઉપસ્થિત રહી જિલ્લાની સમસ્યા અને તેના ઉકેલ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન બીડીએમએ દ્વારા પ્રતિષ્ઠિત મહાનુભાવો અને ઉદ્યોગ જગતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં સીઈઓ થિંક ટેન્ક ફોરમનું આયોજન કરાયું હતું. માહિતીપ્રદ સંવાદ, દીર્ઘદ્રષ્ટા નેતૃત્વ અને સહયોગ વિકાસથી સભર પરિસંવાદમાં જિલ્લાના વડાઓએ અગત્યના વિવિધ પ્રશ્નો, સમસ્યા પર ચર્ચા કરી તેના ઉકેલ અંગે પણ પોતાના વિચારો ઉદ્યોગકારો અને મહાનુભાવો સમક્ષ મૂક્યા હતા. બીડીએમએના આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગવાણેએ 8000 વર્ષ જૂની ભરૂચ નગરી અને હાલના ઔદ્યોગિક હબના દેશમાં યોગદાન અંગે ગર્વ અનુભવ્યો હતો. તેઓએ જિલ્લા કલેક્ટર, પોલીસ વડા, જ્યુડિશરી, ઉદ્યોગો, સરકાર અને પાર્લામેન્ટ એક હ્યુમન બોડી તરીકે હોય દરેકનું વિશિષ્ટ મહત્વ સમજાવ્યો હતો અને કામગીરી એકમેકના સંકલનમાં કરવા પર ભાર મૂક્યો હતો. જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ ફોરમ અને ઉદ્યોગો થકી ભરૂચમાં ડ્રગ્સ, દેશ વિરોધી પ્રવૃત્તિ, ગંભીર ગુનાઓ, સાયબર ક્રાઇમ, લેબર વેરિફિકેશન, ટ્રાફિક, વુમન સેફટી પર ઉદ્યોગોની ભૂમિકા અને કામગીરી પર વિસ્તૃત ચર્ચા કરી પોતાના વિચારો રજૂ કર્યા હતા. જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે ભરૂચના ગામો, શહેર અને ઔદ્યોગિક વસાહતોની માહિતી થકી વિકાસના કાર્યો કઈ રીતે વધુ અસરકારક થાય તેના પર ભાર મૂક્યો હતો. મદદનીશ કલેક્ટર અવધેશ ગુપ્તાએ પણ પોતાના વિચારો અને જરૂરી સૂચનો રજૂ કર્યા હતા. બીડીએમએ બુક લવર્સ ફોરમના ચેરપર્સન ડોક્ટર મિનલ દવે દ્વારા એક રસપ્રદ હેરિટેજ ટોક રજૂ કરવામાં આવી હતી, જેમાં શ્રીનગરથી ભરૂચ સુધીના કાલાતીત વારસા અને ઇતિહાસ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મુખ્યત્વે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, નર્મદા ઘાટ વિકાસ, મહિલા સુરક્ષા, ડ્રગ્સ મુક્ત સમાજ, માર્ગ સલામતી, સીસીટીવી ઇન્ટિગ્રેશન, શ્રમિકોની ચકાસણી અને ગ્રામીણ વિકાસ જેવા મહત્વના વિષય પર ચર્ચા કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય એક પ્રગતિશીલ ભરૂચ માટે ઉદ્યોગો અને વહીવટી તંત્ર વચ્ચેની ભાગીદારીને વધુ મજબૂત કરવાનો હતો. બીડીએમએના પ્રમુખ દેવાંગ ઠાકોર અને ચેરમેન હરીશ જોશીએ તમામ મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે આગામી 29 જુલાઈની સીઈઓ થિંક ટેન્ક ફોરમમાં પ્રોફેસર ડોક્ટર પી.કે. પાઢી અતિથि वक्ता તરીકે ઉપસ્થિત રહેશે એમ જાહેરાત કરી હતી. तो अगर हम मेडिकल साइंस के हिसाब से देखें तो हम लोग एक फ्रेम की तरह हैं. आप समझिए बॉडी फ्रेम. एसपी साहब हमारे मसल्स हैं. कुछ भी तकलीफ होती है तो मसल्स मूव करने पड़ते हैं. हमारी जो जुडिशरी है वो हार्मोन्स का काम करती है, चेक्स एंड बैलेंस का. और हमारा जो गवर्नमेंट पार्लियामेंट है वो ब्रेन का काम करती है, जो मैसेज देती है कि कहाँ पे क्या होने वाला है. सो दिस इज हाउ आवर होल इकोसिस्टम वर्क्स. लेकिन इसका जो हृदय है, जो सब चलाता है, जिसको सेफ रखना बहुत जरूरी है, वो आप सब लोग इंडस्ट्रियलिस्ट हैं और इंडस्ट्री. क्योंकि अल्टीमेटली जो ब्लड फ्लो होता है उसी की वजह से बॉडी चलती है. तो जिस तरीके से आप सभी को पता है कि शायद गुजरात का 50% से ज्यादा जीआईडीसी एरिया जो है वो भरूच के पास है. तो सबसे ज्यादा इंडस्ट्रीज भरूच के पास है और सबसे ज्यादा लेबर भी जो है भरूच के पास है. तो पुलिस के पास जब भी क्राइम आता है तो कहीं ना कहीं सबसे ज्यादा क्राइम जो है इस लेबर कॉलोनी से और कहीं ना कहीं इन सब चीजों से जुड़े हुए आता है. आज से तकरीबन 2 साल पहले एक बहुत बड़ी एक क्राइम हुआ था जिसके अंदर एक छोटी बच्ची का रेप हुआ और उसका मर्डर हो गया. जिस बच्ची का मर्डर हुआ था, जिसका रेप हुआ था, वो छत्तीसगढ़ की थी और उसके मिनिस्टर लोग भी यहाँ पर आ गए थे. एक बहुत बड़ा चिंता का विषय बन गया था. जब आरोपी पकड़ा गया और जब तलाशा गया तो पता चला कि ये जो क्रिमिनल है इससे पहले भी ऐसे ही क्राइम के अंदर कई और स्टेट के अंदर भी जा चुका था. What does DDO do, and many of the people get confused with collectors' work, and people generally don't know what exactly our role is. So basically, district development officer, we deal with all the gram panchayats, and development, it stands for rural development. There are 2 types of local bodies which our constitution has designed, that is urban local body and rural local bodies. So urban local bodies, Mahanagarpalika and Nagarpalika, all these come under urban local bodies. That is looked after by municipal corporations, Nagarpalikas. All the rural Gram Panchayat development works, that is looked after by our district development, that is Jilla Panchayat. To tell you that in our Bharuch there are more than like 545 Gram Panchayats, and there are 650 plus villages.